આપણે બનાવવાની છે શિંગદાણાની કઢી. તો શિંગદાણાની કઢી બનાવવા માટે આપણે 4 ગ્લાસ છાશ લીધી છે. તો આપણે છાશને સાઈડમાં લઈ લઈશું. આપણે હવે શિંગદાણા નાખવાના છે. શિંગદાણાની ફરાળી કઢી બનાવવાની છે. શિંગદાણા આપણે એના અંદર નાખવાના છે. આપણે શિંગદાણાનો પાવડર બનાવી નાખ્યો છે. બહુ ઝીણો પાવડર નથી કરવાનો. શિંગદાણાની કઢી માટે આ મીડિયમ પાવડર બનાવવાનો છે. તો આ પાવડર આપણે બની ગયો છે. તો આપણે આની અંદર એડ કરી દઈશું. શિંગદાણાની ફરાળી કઢી. મોરૈયાની ખીચડી બનાવો ને તો એની અંદર કઢી નાખીને ખવાય, મજા આવે ખાવાની. અને તમે પૂરી બનાવી હોય એ શિંગદાણાની કઢી, મીઠો લીમડો આપણે નાખીશું. થોડાક આપણે આખા દાણા નાખીશું શિંગદાણાના, સ્વાદ આવે સારો. એની અંદર આપણે આ 2 લીલા મરચાં નાખવાના છે. 2 લીલા મરચાંને આપણે કટિંગ કરી દઈશું. આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. છાશ બહુ ખાટી નહીં લેવાની, મીડિયમ લેવાની, એટલે એની કઢી બહુ સરસ થાય છે. તો આપણે એની અંદર ખાંડ નાખીશું. ખાટી ને મીઠી આપણે કઢી બનાવવાની છે. તો આપણે 1.5 ચમચી ખાંડ નાખીશું. આપણે સરસ થઈ ગયું છે કમ્પ્લીટ મસાલા. હવે આપણે એમાં 1/2 ચમચી આપણે ધાણા જીરું નાખીશું. હવે આપણે આને ગેસ ઉપર મૂકીશું. ગેસને ચાલુ કરી દઈશું. આપણે એની અંદર તમામ પત્ર નાખીશું. આપણે આનો ઉફાળો આવી ગયો છે. તો હજી આપણે એને પાકવા દેવાની છે. જેમ પાકશે ને એમ કઢી સારી લાગશે. કઢીમાં આપણે વઘાર કરવાનો છે. વઘાર કરવા માટે આપણે થોડુંક તેલ લેવાનું છે, 1 પાવડા. રાઈનો વઘાર ન કરવાનો હોય એટલે આપણે જીરું નાખીશું. પછી 2-3 ટુકડા નાખીશું મરચાંના લીલા. એમાં નાખીશું આપણે મીઠો લીમડો, તમામ પત્રનો ટુકડો નાખીશું. આપણે એમાં લાલ મરચું નાખીશું. 6 ચમચો આપણે લાલ મરચું નાખીશું. આપણે આ વઘાર છે કઢી એડ કરીશું. કઢી આપણે આની અંદર એડ કરી દેવાની છે. શિંગદાણાની કઢી, મોરૈયો અને આરે આપણે કાકડી ખાઈશું. આપણે સરસ તૈયાર થઈ ગઈ છે શિંગદાણાની કઢી. તો હાલો ખાવા. જો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.